અમદાવાદ શહેરમાં ગરમી વધતા એએમસીનો એક્શન પ્લાન. અમદાવાદમાં 4 મે સુધી ગરમીનું યલો એલર્ટ રહેવાનું છે. ત્યારે બપોરે 12 થી 4 વાગ્યા સુધી કન્સ્ટ્રક્શન સાઇટ બંધ રાખવા માટેની સૂચના આપી દેવાઈ છે. કન્સ્ટ્રક્શન સાઇટ, કારખાનામાં પાણી, છાશની વ્યવસ્થા કરવામાં આવશે. તો બીજી તરફ એએમટીએસ અને બીઆરટીએસમાં જે મુસાફરી કરતા મુસાફરો છે તેમની માટે પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. બસ ડેપો પર પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવશે. એએમસી સંચાલિત હોસ્પિટલોમાં વધારાના બેડની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તો હીટવેવની અસર અને હીટસ્ટ્રોક લાગે તે માટે હોસ્પિટલોમાં પણ વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવશે. એએમસીનો જે એક્શન પ્લાન છે ગરમીને લઈને તે પણ તૈયાર થઈ ગયો છે. કન્સ્ટ્રક્શન સાઇટના વર્કર્સ હોય કે પછી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા મજૂરો હોય એ બધાને વધુ અસર થવાની શક્યતા રહેલી છે. એટલે જે ખાસ કરીને બિલ્ડર્સને સાથે સંકલન કરીને, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે સંકલન કરીને બપોરે 12 થી 4 એ લોકોને આરામ આપવામાં આવે અને તડકામાં ડાયરેક્ટ એક્સપોઝર હોય એ પ્રકારના કામ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. એમના માટે પાણી, છાશ વગેરેની વ્યવસ્થા જે તે સાઇટ ઉપર કરવામાં આવે તે પ્રકારે આયોજન જે તે બિલ્ડર્સ અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ દ્વારા ગોઠવવામાં આવ્યું છે. શહેરમાં સામાજિક સંસ્થાઓની મદદથી મોટા પ્રમાણમાં પાણીની પરબો હાલમાં કાર્યરત છે અને જે છેલ્લા 1 મહિનાથી કાર્યરત છે. બીજું કહીએ તો જે લોકો મુસાફરી કરે છે ટ્રાન્સપોર્ટમાં, એએમટીએસ, બીઆરટીએસ ત્યાં ડેપો પર અને બીઆરટીએસ સ્ટેશન પર પાણી, ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે. વાત કરીએ જો હીટ રિલેટેડ ઇલનેસના કેસીસ અમુક નોંધાય તો તેના માટે પણ પૂરતી વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં કરવામાં આવી છે. હીટ રિલેટેડ ઇલનેસ માટે અલાયદા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજું, અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે સંકલન કરી અને તેમને પણ આ એલર્ટની જાણકારી અગાઉથી આપી દેવામાં આવે છે, જેથી વહેલામાં વહેલી તકે હીટ રિલેટેડ ઇલનેસના દર્દીઓને સારવાર આપી શકાય અને હીટ સ્ટ્રોક સુધી દર્દીને પહોંચતા અટકાવી શકાય.